હાય દર્શક મિત્રો, હું છું સની પંચોલી અને સિનેમા સાહિત્યના તમામ દર્શકોને મારી એક વિનંતી છે કે જો તમે હજી સુધી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ફટાફટ જાઓ, તમારો ફોન ખોલો અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને શેર, કમેન્ટ અને લાઇક કરવાનું તો આપણું ભૂલવાનું જ ના હોય. હા, તો જે ટિંગ કરીને બેલ વાગે ને એ જલ્દીથી વગાડી દો. સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને હું હેપી ઉત્તરાયણ કહેવા માંગીશ. ભાઈ, હું અમદાવાદનો છું, અમદાવાદી છું ને યાર. આપણા માટે તો ભાઈ ઉત્તરાયણ એટલે ગાંડ પણ છે યાર. ધાબા ઉપરની જે મજા છે, આહા, તલ સાંકળી ખાવાની ને મમરાના લાડુ ખાવાના, પતંગ ઉડાડવાના અને ગુંદર પટ્ટીને ભાત ને આ તો મેમરી છે યાર. કે ટંકશાળ જવાનું પતંગ ખરીદવા માટે અને ભાઈબંધો સાથે જે આખી સવારથી લઈને 2 દિવસ સુધી આજે આપણી ફેસ્ટિવલ ચાલે તો એક અલગ જ મજા છે. તો સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા એટલે કે સની પંચોલીના નમસ્કાર, નમસ્તે. અને જેટલા પણ સિનેમા સાહિત્ય સાથે જોડાયેલા દર્શક મિત્રો છે એમને હું ખૂબ ધન્યવાદ કહેવા માગું છું. આભાર માનું છું કે તમે આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા છો. અને હું મારી એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છું જેનું ટાઇટલ છે તારો થયો. 17મી જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે તારો થયો. અને ખૂબ જ મજાની ફિલ્મ છે, આપણી ફિલ્મ છે. પ્રેમની એક સુંદર મજાની પ્રસ્તુતિ લઈને આવી રહ્યા છીએ અમે લોકો. મારું પાત્ર છે આરવનું પાત્ર. આરવ જે છે એ મેડિકલ પ્રેક્ટિશનર છે, યુએસમાં ભણેલો છે, ઓલમોસ્ટ આખી દુનિયા ફરેલો છે, પણ એનું પ્રેમ પ્રત્યેનું જે અભિગમ છે ને એ બહુ અલગ છે. એટલે અત્યાર સુધી આપણે પ્રેમ ઉપર ઘણી બધી વાતો જોઈ હશે, ફિલ્મમાં અલગ અલગ રીતે એને પ્રસ્તુત કરવામાં પણ આવી છે, પણ અમે પ્રેમમાં પડવાની વાત લઈને નથી આવ્યા. એની પર ઘણી બધી ફિલ્મો બની છે, ઘણું બધું લખાયું છે, ઘણું બધું આપણે વાંચ્યું હશે, જોયું હશે, સમજ્યા પણ હોઈશું. પણ અમારી ફિલ્મની જર્ની ત્યારથી શરૂ થાય છે કે જ્યારે માણસ પ્રેમમાં પડી ગયું હોય અને એના પછી જે કમિટમેન્ટ આપવાની વાત આવે, સાથે જીવવાની વાત આવે, સંગાથની વાત આવે, એ અમારી ફિલ્મ છે. અને જનરલી આપણે એવું જોતા હોઈએ છીએ કે ફિલ્મોમાં સવાલ ઉપાડવામાં આવતા હોય છે. અમારી ફિલ્મ સવાલની સાથે સાથે જવાબ લઈને આવી છે કે આ સંગાથને આપણે કેવી રીતે માણવો જોઈએ. એક ખૂબ જ સરસ વાત એ પણ છે કે સ્ત્રી લેખિકાએ લખેલી વાર્તા અને એક પુરુષના દૃષ્ટિકોણથી, પુરુષના પર્સ્પેક્ટિવથી ભજવાતી આખી વાત છે. તો તમને જોવાની બહુ જ મજા આવશે. કાજલ ઓઝા વૈદ્ય, જેમને આપણે ઘણું વાંચ્યા છે, સાંભળ્યા છે, અલગ અલગ પ્લેટફોર્મ્સથી આપણે એમની સાથે જોડાયેલા છે, એમને આ વાર્તા લખી છે અને એ ખૂબ જ સરસ મજાનું મિતાલીનું પાત્ર પણ ભજવી રહ્યા છે અમારી સાથે. ઇટ્સ અ મલ્ટી સ્ટારર ફિલ્મ, એટલે તમને બહુ મજા આવશે. હિતેન કુમાર છે, હિતુ કનોડિયા છે, ફિરોઝ ઈરાની, કાજલ ઓઝા વૈદ્ય, વ્યોમાનંદી છે, નમન ગૌર છે, રીવા રાજ છે, સોનુ ચંદ્રપોલ છે, વિસ્તાસ ભોટલા છે, એન્ડ તમારો પોતાનો હું એટલે કે સની પંચોલી આરવના પાત્રમાં પણ છું. સો આઈ ગેરંટી યુ વન થિંગ, એન્ટરટેનમેન્ટ તો મળશે જ. આખી ફેમિલી સાથે જોવા જેવી ફિલ્મ છે આ. અને હું આ એટલા માટે કહી રહ્યો છું કેમ કે જ્યારે તમે સિનેમા હોલમાં આ ફિલ્મ જોતા હશો ને ત્યારે અમારી સાથે સાથે આ જર્ની તમારી પણ થતી જશે. અને આ 2 કલાક પત્યા પછી જે તમારું જે પાત્ર હશે, જેની સાથે તમે ફિલ્મ જોવા માટે ગયા છો, તમને ચોક્કસ એમને કહેવાનું મન થશે કે તારો થયો. એક મજાની વાત છે, કિસ્સો તો નહીં કહું, પણ એક સરસ મજાની વાત એ છે કે ફિરોઝભાઈ છે, હિતેનભાઈ છે, હિતુભાઈ છે, કે કાજલબેન છે, દે આર ઓલ લેજન્ડ્સ એટલે બહુ જ મોટું નામ છે. અને એ લોકોનો એક્સપિરિયન્સ એટલે હિતેનભાઈની 140મી ફિલ્મ છે, ફિરોઝભાઈની કદાચ 550 વટાવી ચૂકેલી ફિલ્મો છે. પણ વિરાટ કોહલી જ્યારે નાનો હતો ને ત્યારે સચિન તેંડુલકરને ક્રિકેટ રમતા જોઈને ઉછર્યો હતો, બરાબર છે. તો હું આ ફિલ્મમાં મારી જાતને વિરાટ કોહલી માનું છું અને હિતેનભાઈને સચિન તેંડુલકર માનું છું, કે જે પણ સિનિયર કલાકારો છે એમને હું એ બિરુદ આપવા માંગીશ. અને હવે અમે લોકો સાથે પિચ ઉપર ઉતર્યા છીએ, તો આ મેચ તો અમે જીતીને જ રહીશું. પણ યસ, આઈ ઓલ્સો ગેરંટી કે વિરાટ કોહલીના સ્વરૂપમાં હું આરવના પાત્રમાં સની પંચોલી 100% સેન્ચુરી બાંધીશ અને તમારું દિલ જીતીને જઈશ. પ્રેમને છે ને, પ્રેમની કોઈ પરિભાષા ન હોઈ શકે. પ્રેમ સાચો કે ખોટો પણ ન હોઈ શકે. પ્રેમ જ હોય અને અનુભૂતિ છે. જો એ અનુભૂતિ ન થાય ને તો કદાચ પ્રેમ તમારો ક્યાંક ઓછો પડી રહ્યો છે, રાઈટ. અને આજની દુનિયામાં કે જ્યારથી આ દુનિયાની રચના થઈ છે ત્યારથી પ્રેમનું ભૂખ્યું કોણ નથી યાર. દરેક વ્યક્તિ, દરેક જીવ જે આ પૃથ્વી પર છે ને, અબોલ જીવ પણ હોય ને તો એને પણ એ પ્રેમ તો સમજાય. એટલે પ્રેમ એક એવી ન બોલાતી ભાષા છે કે જે બધાને જ સમજાય છે.
અમે કોઈ વ્યાખ્યા લઈને નથી આવ્યા, અમે કોઈ ભાષણ કરવા નથી આવ્યા, બહુ જ સરળ સમજૂતી સાથે, સરળ પ્રસ્તુતિ સાથે તમારી સામે આવ્યા છીએ કે પ્રેમનો આ જે અનુભવ છે ને એને અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને એ અનુભવ તમારો જ છે અને આપણે સાથે મળીને એને માણીએ. સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને હું હેપી ઉત્તરાયણ કહેવા માંગીશ. ભાઈ હું અમદાવાદનો છું, અમદાવાદી છું ને યાર, આપણા માટે તો ભાઈ ઉત્તરાયણ એટલે ગાંડ પણ છે યાર. ધાબા ઉપરની જે મજા છે, આહા, તલ સાંકળી ખાવાની ને મમરાના લાડુ ખાવાના, પતંગ ઉડાડવાના અને ગુંદર પટ્ટીને ભાત ને આ તો મેમરી છે યાર. કે ટંકશાળ જવાનું પતંગ ખરીદવા માટે અને ભાઈબંધો સાથે જે આખી સવારથી લઈને 2 દિવસ સુધી આજે આપણી ફેસ્ટિવલ ચાલે તો એ અલગ જ મજા છે. આ વર્ષની શરૂઆત બહુ જ જબરદસ્ત થઈ છે. ઉત્તરાયણની વાત મેં એટલા માટે પણ કરી કે જનરલી આપણે 1 મહિના પહેલાંથી ઉત્તરાયણના એ રંગમાં રંગાવાનું શરૂ કરી દેતા હોઈએ છીએ, પણ આ વખતે મારા માટે આ એક અલગ ઉત્સવ છે. આ છે પ્રેમનો ઉત્સવ, જેને અમે પાછલા 1 મહિનાથી માણી રહ્યા છીએ અને અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ તમારા સુધી પહોંચવાનું અને અમારો પ્રેમ તમારા સુધી પહોંચાડવાનો પણ. અને એટલા માટે જ તારો થયો છે ને તમને ખરેખર તમારા મનને સ્પર્શી જશે એવી મને પૂરેપૂરી ખાતરી છે. સો યસ, બેંગ ઓન શરૂઆત થઈ છે નવા વર્ષની અને આઈ હોપ કે તમારી પણ શરૂઆત એવી જ થઈ હશે. અને ચલો સાથે મળીને આપણે 2 તહેવાર ઉજવીએ. પહેલો આપણો પોતાનો ઉત્તરાયણ અને બીજો પ્રેમ. Thank you so much.